ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 10 ધોરણ 12 સાયન્સ ભાગ 2 હેલો આલ્કેન અને હેલો એરિનના MCQની શરૂઆત કરીએ. બધા વ્યવસ્થિત ધ્યાન આપજો. નીચેના પૈકી કયો વિનાઇલ એલાઇડ છે? જ્યારે વિનાઇલિક એલાઇડ પૂછાય એનો મતલબ કે જે કાર્બન ઉપર દ્વિબંધ આવેલો છે એની સાથે જ હેલોજન જોડાયેલો હોય. તો અહીં દ્વિબંધવાળા કાર્બન ઉપર હેલોજન છે માટે વિનાઇલિક એલાઇડ કહેવાય. આ શું કામ નથી? આ ત્રિબંધવાળા કાર્બન ઉપર હેલોજન છે. દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર હેલોજન હોય એને જ વિનાઇલિક એલાઇડ કહેવાય. CH2 ડબલ બોન્ડ CH CH2X કયા પ્રકારનો એલાઇડ કહેવાય? આ પણ એક મસ્ત પ્રશ્ન છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એના પછીનો કાર્બન કે જેમાં sp3 સંકરણ હોવું જોઈએ. તો આ દ્વિબંધવાળો કાર્બન એટલે sp2 સંકરણ ધરાવે. એના પછીનો કાર્બન કે જેમાં 2 હાઇડ્રોજન છે, 1 હેલોજન છે અને કાર્બન કાર્બન સાથે એક બંધ. તો અહીંયા આગળ સિગ્મા બંધની સંખ્યા 4 એટલે બોન્ડિંગ પેર 4 થશે. પછી આ જે પરમાણુ છે એની પાસે કંઈ લોન પેર નથી એટલે નિયમ એવો છે કે બોન્ડિંગ પેર વત્તા લોન પેર. તો બોન્ડિંગ પેર 4, લોન પેર 0, તો એક્સની કિંમત 4 એટલે સંકરણ sp3 થાય છે. એટલે દ્વિબંધવાળા કાર્બન પછીનો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય ને ત્યાં હેલોજન હોય એટલે એને એલાઇલિક એલાઇડ કહેવાય. હવે નીચેનામાંથી બેન્ઝાલિક એલાઇડનો પ્રકાર કયો? એટલે બેન્ઝીન રિંગ સાથે કાર્બન જોડાયેલો હોય અને તેના ઉપર હેલોજન હોય તો એને બેન્ઝાઇલિક એલાઇડ કહેવાય. તો એમાંય 3 પ્રકાર હોય: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. તાજી બેન્ઝીન રિંગવાળો કાર્બન એની ઉપર હેલોજન બેન્ઝાઇલિક એલાઇડ. પણ હેલોજન જે કાર્બન સાથે જોડાય છે તે 1, 2 અને બેન્ઝીન રિંગનો કાર્બન એટલે હેલોજનવાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય છે માટે ટર્સરી તૃતીયક બેન્ઝાઇલિક એલાઇડ થશે. ચોથું, નીચેનામાંથી દ્વિતીયક બેન્ઝાઇલ હેલાઇડ કયો થાય? બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો કાર્બન એની ઉપર હેલોજન હોય એ બેન્ઝાઇલિક એલાઇડ કહેવાય. અહીં હેલોજનવાળો કાર્બન એટલે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાય માટે એ પ્રાથમિક થશે. અહીંયા હેલોજનવાળો કાર્બન એટલે બીજા 2, 1 અને 2 કાર્બન સાથે જોડાય માટે દ્વિતીયક થશે. એટલે જવાબ બી આવશે. આ ના કહેવાય. બેન્ઝીન રિંગ ઉપર ડાયરેક્ટ હેલોજન જોડાયેલો છે. અહીંયા બેન્ઝીન રિંગ ઉપર કાર્બન છે બીજા 3 કાર્બન સાથે જોડાયેલ છે, એમાં એક હેલોજન નથી. ક્લોરોબ્યુટઇન એ કેનું ઉદાહરણ થાય? એટલે 1 ક્લોરો, આ બીજું, ત્રીજો ને ચોથો થશે. એટલે 1 ક્લોરોબ્યુટઇન આ બેન્ઝાઇલિક એલાઇલિક એલાઇડ કહેવાય, દ્વિબંધ. એના પછીના કાર્બનમાં sp3 સંકરણ અને એની સાથે હેલોજન હોય એટલે એલાઇલિક એલાઇડ કહેવાય. નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ એ કયા પ્રકારના એલાઇડનું ઉદાહરણ છે? તો એ પ્રાથમિક થશે. પહેલાં તો નિયોપેન્ટાઇલ એટલે કુલ કાર્બન 5 હોય અને છેડા ઉપરથી બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ હોય એટલે નિયો કહેવાય. અને અહીંયા હાઇડ્રોજન એક ઓછો ને બ્રોમિન આવી જાય તો અહીંયા આપણે પ્રાથમિક કહેવાય. કારણ કે બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાય છે એટલે આ બ્રોમિનવાળો કાર્બન સાદી ભાષામાં અન્ય એક કાર્બન સાથે જોડાયેલ છે ડાયરેક્ટ માટે પ્રાથમિક એલાઇડ કહેવાય.
આઇસોબ્યુટાઇલ હેલાઇડ કયા પ્રકારનો હેલાઇડ કહેવાય? હવે આઇસોબ્યુટાઇલ એટલે પહેલાં તો કાર્બન 4 હોય અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર શાખામાં મિથાઇલ હોય, આઇસોબ્યુટાઇલ કહેવાય. અને અહીંયા હેલોજન આવેલો છે, તો આ હેલોજનવાળો કાર્બન અન્ય એક જ કાર્બન હારે જોડાય છે, માટે પ્રાથમિક થશે. બેન્ઝાઇલ ક્લોરાઇડમાં ક્લોરિન સાથે જોડાયેલા. બેન્ઝાઇલ ક્લોરાઇડમાં પહેલી વાત તો એ બેન્ઝીન ઉપર CH3 હોય તો એ ટોલ્યુઇન કહેવાય છે. હવે એમાં એક હાઇડ્રોજન ઓછો હોય તો એને બેન્ઝાઇલ કહેવાય છે. અને એમાં ક્લોરિન એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે વાત રહી આ કાર્બનની, તેનું સંકરણ કયું થાય એ આપણે જોઈએ. જો સંકરણ ગોતતા શીખડાવું છોકરાઓ, બધાને મજા આવે છે. અહીંયા હેલોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. હવે આ કાર્બનના સિગ્મા બંધ ગણો, 1, 2, 3 અને 4. એટલે સિગ્મા બંધ 4 થાય એટલે બોન્ડિંગ પેર 4 થઈ. હવે આ કાર્બન પાસે કંઈ અબંધકારક ઇલેક્ટ્રોન નથી એટલે લોન પેર 0. તો બેયનો સરવાળો 4 થાય તો એક્સની કિંમત 4 એટલે સંકરણ sp3. જો એક્સની કિંમત 3 આવે તો sp2, એક્સની કિંમત 2 આવે તો sp સંકરણ કહેવાય. કયું સંયોજન વિસિનલ ડાયલાઇટ છે? વિસિનલનો મતલબ થાય 5 કાર્બન ઉપર 2 સમાન હેલોજન હોય તો 1,2 ડાયક્લોરોઇથેન. અને આપણે વિસિનલ ડાયલાઇટ કહેશું, 1,2 ડાયક્લોરોઇથેન જવાબ આવશે. કયા વર્ગના સંયોજન કાર્બન sp3 અને હેલોજન બંધ ધરાવતા નથી? વિનાઇલ હેલાઇડમાં એવું ના થાય, કારણ કે દ્વિબંધવાળા કાર્બન સાથે હેલોજન હોય તો આ હેલોજનવાળો જે કાર્બન છે CH2 ડબલ બોન્ડ C, H અને Cl થાય આ વિનાઇલ હેલાઇડ. તો આ કાર્બનના સિગ્મા બંધ 1, 2 અને 3 થાય. ચોથો પાઈ છે તો સંકરણમાં પાઈ બંધ ધ્યાનમાં ન લે એટલે આ કાર્બનના સિગ્મા 1, 2 અને 3 એટલે એની બોન્ડિંગ પેર 3 થઈ અને લોન પેર 0, એક્સની વેલ્યુ 3 એટલે sp2 થાય છે. એટલે જવાબ આવશે બી. કયું વિનાઇલિક હેલાઇડ છે? હમણાં કીધું દ્વિબંધવાળા કાર્બન સાથે આજે બંધ રેખા બંધારણ છે. આનો મતલબ શું થાય? અહીંયા CH2 છે, અહીંયા CH અને અહીંયા હેલોજન છે. એટલે જવાબ એ આવશે વિનાઇલિક હેલાઇડ. નીચેના હેલાઇડનું IUPAC નામ કયું થાય? હવે તમે જુઓ, ક્રિયાશીલતા મુજબ બરાબર દ્વિબંધની સક્રિયતા વધુ એટલે ક્રમ અહીંથી આપવાનો 1, 2, 3 અને 4 અને 5 થશે. આ 1, 2, 3, 4 અને 5 એ મુજબ પહેલાં આપણે પૂર્વવર્ગવાળું પહેલાં લખાય. આ મેથાઇલનો M છે, આયોડોનો I છે, તો પહેલાં I આવશે એટલે 4 આયોડો, 4 મિથાઇલ અને ટોટલ કાર્બન 5. એમાં દ્વિબંધ એટલે પેન્ટેનની બદલે પેન્ટ ટૂંકું રૂપ અને બીજા ઉપર દ્વિબંધ પેન્ટ 2 ઇન થશે.
13મો પ્રશ્ન છે, નીચે આપેલા સંયોજન IUPAC નામ કયું થાય? તો અહીં આગળ તમે જોઈ શકો છો કે CH3 પછી C, ચલો અહીં H, ડબલ બોન્ડ CH, પછી CH2 અને Cl છે. અહીંથી ક્રમ આપીએ તો 1 અને 2 થાય, આ 3 અને 4 અહીંથી આપો તો 2 થાય. આનો ક્રમ નાનો રાખવા માટે, કારણ કે દ્વિબંધની સક્રિયતા વધુ, પણ બે સાઈડથી ક્રમ બીજો જ થાય, એટલે થશે 1 ક્લોરો બ્યુટ-2-ઈન થશે. હવે 14મા પ્રશ્નમાં IUPAC નામ આપો. હવે બેન્ઝીન રિંગ ઉપર કાર્બન સાથે અહીંયા ક્લોરીન અને ત્યાં 2 CH3 આવેલા છે. તો અહીંથી આપણી બેન્ઝીન રિંગ છે એની સાથે જોડાયેલો કાર્બન, ત્યાંથી આપણી શાખા શરૂ થાય, એટલે 1 અને 2, એટલે આ ઇથાઇલ થશે. એમાં શાખામાં ઉપશાખામાં ક્લોરીન અને મિથાઇલ. તો શાખાની શાખા હોય કૌંસમાં લખાય, એટલે કૌંસ. તો 1 ક્લોરો આ 1 ક્લોરો થશે. પછી 1 મિથાઇલ, 1 ક્લોરો 1 મિથાઇલ ઇથાઇલ, આ બધો ભાગ, અને પછી બેન્ઝીન. નીચેનામાંથી કયું એલાઇડ છે? હા, દ્વિબંધ વાળો કાર્બન. આ બેન્ઝીન નથી, એ દ્વિબંધ. એના પછીનો કાર્બન કે જેનું સંકરણ sp3 અને તેની ઉપર એલોજન, એટલે આ એલાઇલિક હેલાઇડ થશે. એટલે 3 ક્લોરો, આ 1, 2 અને 3 ક્લોરો સાયક્લોહેક્સ 1-ઈન થાય, એટલે એ આવશે. કયું બંધારણીય સૂત્ર આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ દર્શાવે? આઇસોબ્યુટાઇલની શરત આપણે ભણી ગયા. કુલ કાર્બન 4 હોય, છેડા ઉપરથી બીજા કાર્બન ઉપર CH3 શાખામાં હોય તો એને આઇસોબ્યુટાઇલ કહેવાય. એટલે કે જવાબ ડી આવશે. 1 બ્રોમો 2,2 ડાયમિથાઇલ પ્રોપેનનું સામાન્ય નામ? 1 બ્રોમો 2,2 ડાયમિથાઇલ. તો આનું સામાન્ય નામ અહીંયા બ્રોમિન મૂકી દો, એટલે નિયોપેન્ટાઇલ થાય, એટલે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ કહેવાય. નિયોપેન્ટાઇલ બ્રોમાઇડનું IUPAC નામ હમણાં જ જોયું. અહીંયા આગળ બ્રોમિન મૂકી દો, એટલે 1 બ્રોમો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. પછી કયું સંયોજન તૃતીયક હેલાઇડ છે? તૃતીયક હેલાઇડ મતલબ કે હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક કહેવાય. તો અહીંયા આગળ લાંબામાં લાંબી લાઈનમાં તમે જોઈ શકો છો, આ 1, 2 અને 3. અહીંયા આગળ બ્રોમિન મૂકી દઈએ, અહીંયા CH3,
એટલે આ બ્રોમિનવાળો કાર્બન બીજા 1, 2 અને 3 સાથે જોડાયેલો છે. એટલે ટર્સરી થાય 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન થશે. 20. હેલો આલ્કેનમાં કાર્બન હેલોજન બંધમાં કાર્બન અંશતઃ કયો વીજભાર ધરાવે? કાર્બન કરતાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન હેલોજન બાજુ ખેંચાઈ જાય. એટલે કાર્બન હંમેશા અંશતઃ ધનભારિત હોય. કયો બંધ સૌથી વધુ પ્રબળ હોય છે? બધા હેલોજનમાં ફ્લોરિન કદમાં સૌથી નાનું અને વિદ્યુત ઋણતા પાછી મહત્તમ. એટલે આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન ફ્લોરિનનો બંધ કાર્બન હેલોજન બંધ કરતાં ટૂંકો હોય એટલે બંધ મજબૂત હશે. હેલો આલ્કેન હેલોજનમાં કાર્બન હેલોજન બંધનો સ્વભાવ કેવો છે? હા, આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન હોય કે બેન્ઝીન રિંગ સાથે. અહીંયા વિદ્યુત ઋણતા હેલોજનની વધારે હોય એટલે કાર્બન અંશતઃ ધન અને હેલોજન અંશતઃ ઋણભારિત થશે એટલે કે ધ્રુવીય હોય છે. મિથાઇલ હેલાઇડ માટે બંધ એન્થાલ્પી માટે સાચો ક્રમ કયો છે? એટલે કે બંધ તોડવા માટે ખર્ચાતી ઉર્જા. કાર્બન સાથે આયોડિન હોય, આયોડિન કદમાં મોટો એટલે આ બંધ સહેલાઈથી તૂટે. એનાથી મુશ્કેલ કાર્બન અને બ્રોમિન, કારણ કે કદ ઘટે એટલે આ બંધ મજબૂત થતો જાય. એના કરતાં કાર્બન અને ક્લોરિનવાળો બંધ વધારે મજબૂત, એના કરતાં કાર્બન અને ફ્લોરિનવાળો બે કદમાં નાના થઈ જાય એટલે જવાબ બી આવશે. એટલે બંધ તોડવા વધારે ઉર્જા ખર્ચાય. કાર્બન હેલોજન બંધની પ્રબળતાનો સાચો ક્રમ નક્કી કરો. તો ફ્લોરોમિથેનનો બંધ તોડવા સૌથી વધારે ઉર્જા ખર્ચાય, એનાથી ઓછો ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, આયોડોમિથેન થાય. કયા કાર્બન હેલોજન બંધની બંધ એન્થાલ્પી ન્યૂનતમ છે? હમણાં જોયું. કાર્બન સાથે આયોડિન હોય એટલે આયોડિન કદમાં ખૂબ જ મોટો એટલે આ બંધ નિર્બળ હોય છે. કયો અણુ સૌથી વધુ ધ્રુવીયતા ધરાવે છે? હવે વિચાર આવે કે ફ્લોરોમિથેન નહીં, કારણ કે વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે, પણ કાર્બન હેલોજન બંધની ચાક માત્રાનું મૂલ્ય વીજભાર અને અંતર ઉપર આધાર રાખે. એફનો આંશિક ઋણભાર વધારે હોવા છતાં કાર્બન ફ્લોરિનની બંધ લંબાઈ કાર્બન ક્લોરિનની સાપેક્ષમાં ટૂંકી હોય છે એટલે કાર્બન ફ્લોરિન બંધની દ્વિધ્રુવી ચાક માત્રા કાર્બન ફ્લોરિન કરતાં ઘટી જાય. આ એક અપવાદ છે કે કાર્બન અને ફ્લોરિનમાં આનું કદ એટલું બધું નાનું હોય કે આના ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ પામે છે. હવે કાર્બન અને ક્લોરિનમાં ક્લોરિન કદમાં થોડો મોટો એટલે આ વધુ ઋણભારિત અને આ વધુ ધનભારિત હોય છે એટલે જવાબ એ આવશે. કયા પદાર્થની બંધ એન્થાલ્પી ઓછી છે? કાર્બન અને આયોડિનનો બંધ તોડવા ઓછી ઉર્જા ખર્ચાય. એ. કયો પ્રક્રિયક આલ્કોહોલમાંથી આલ્કાઇલ ક્લોરાઇડ બનાવવા માટે વાપરી શકાતો નથી? આલ્કોહોલ હોય એટલે ROH થશે, એમાંથી OH જાય અને હેલોજન આવે એટલે આલ્કાઇલ હેલાઇડ બને. તેમાં PCl3 વપરાય એટલે OHનું વિસ્થાપન ક્લોરિનથી થાય. SOCl2 વપરાય, HCl અને ZnCl2 વપરાય, પણ NaCl વપરાતો નથી અહીંથી OH દૂર કરવા માટે. પ્રોપેનની ડાયક્લોરિન સાથે પારજાંબલી પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતાં શું મળે છે? પ્રોપેન
પ્રોપેનનું અણુસૂત્ર છે CH3 CH2 અને CH3. હવે સૂર્યપ્રકાશ લઈએ, UV અને ક્લોરીન પ્રક્રિયા. તો ક્લોરીનમાં પહેલાં તો મુક્ત મૂલક બનશે, એટલે ક્લોરીન મુક્ત મૂલક અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે તો એ 1 ક્લોરોપ્રોપેન આપે છે. પહેલા કાર્બન ઉપર ક્લોરીન આવે તો 1 ક્લોરોપ્રોપેન આપે. ધારો કે બીજા કાર્બન ઉપર વિસ્થાપન થાય તો 2 ક્લોરોપ્રોપેન આપશે. આ 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન, એટલે જવાબ ડી આવશે. મિથાઇલ બ્રોમાઇડ ની સિલ્વર ફ્લોરાઇડ હારે ગરમ કરતા આમાંથી બ્રોમિન જાય અને ફ્લોરિન દાખલ થાય, વિસ્થાપન છે અને AgBrના અવક્ષેપ મળે. આ પ્રક્રિયાના શોધક શ્વાર્ટ્ઝ હતા. એટલે કોઈ પણ ક્લોરો બ્રોમો આલ્કેન હોય એમાંથી ફ્લોરો આલ્કેન બનાવવાની પ્રક્રિયા એટલે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય. વિસિનલ ડાય બ્રોમોઇથેન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ? વિસિનલ એટલે કે પાસે ઇથિન હોય એમાં બ્રોમિન ઉમેરાય, એટલે એનો પાઇ બંધ તૂટે, એટલે બંને કાર્બન ઉપર એક બ્રોમિન જોડાય, એટલે આવશે ઇથિનની બ્રોમિન સાથે પ્રક્રિયા. કયો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આપતો નથી? લ્યુકાસ કસોટી એ આલ્કોહોલની પરખ માટેની કસોટી છે. હવે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ એટલે પ્રાથમિક આલ્કોહોલ થાય તો તૃતીયક આલ્કોહોલ છે. લ્યુકાસ કસોટી ઝડપથી આપે. અહીંયા OH વાળો કાર્બન અન્ય એક કાર્બન હારે જોડાયેલો જ પ્રાથમિક આલ્કોહોલ છે. તો પ્રાથમિક આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં પ્રક્રિયાના બ્યુટેન ટુઓલ દ્વિતીયક આલ્કોહોલ થાય, 2 મિથાઇલ પ્રોપેન ટુઓલ તૃતીયક આલ્કોહોલ થાય, 2 પ્રોપેનોલ દ્વિતીયક આલ્કોહોલ થાય, માટે એ આવશે. 2 પ્રોપેનોલ NaBr અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હારે પ્રક્રિયા કરો તો કઈ નિપજ મળે? પહેલાં તો CH3 CHOH અને CH3 છે, મતલબ કે પ્રોપેન ટુ ઓલ થશે. એની સોડિયમ બ્રોમાઇડ અને સલ્ફ્યુરિક એસિડ હારે પ્રક્રિયા કરતા એમાંથી 2 બ્રોમોપ્રોપેન બનશે. અહીંથી OH દૂર થાય અને ત્યાં બ્રોમિન દાખલ થશે, એટલે 2 બ્રોમોપ્રોપેન આપે છે. બ્રોમો આલ્કેન કે ક્લોરો આલ્કેનની શુષ્ક એસિટોનમાં બનાવેલા સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આયોડો આલ્કેન મળે. એટલે આપણે બ્રોમો આલ્કેન બ્રોમોમિથેન લઈએ અને એસિટોનની હાજરીમાં સોડિયમ આયોડાઇડ સાથે, એટલે બ્રોમિન દૂર થાય અને આયોડિન આવે તો આયોડો આલ્કેન મળે છે. આ પ્રક્રિયાનો શોધક ફ્રિન્કલસ્ટેઇન હતો અને ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા કહેવાય. જેમિનલ ડાયબ્રોમોઇથેન બનાવવાની સૌથી ઉત્તમ પદ્ધતિ સાથે પ્રક્રિયા કરવાની. જેમિનલ એટલે એક જ કાર્બન ઉપર 2 હેલોજન આવેલા હોય તો આપણે CH ટ્રિપલ બોન્ડ CH લઈએ, એમાં HBrનો એક અણુ ઉમેરાય, એટલે અહીંથી એક પાઇ બંધ તૂટે, એટલે અહીંયા H આવે તો અહીંયા Br આવે તો CH2 ડબલ બોન્ડ CHBr બને, એટલે બ્રોમો ઇથિન બને. હવે આ બ્રોમો ઇથિન બની ગયા પછી
ફરી પાછું HBr સાથે પ્રક્રિયા થાય એટલે આપણું આ સંયોજન છે આલ્કિન અસમિત થઈ જાય. તો HBr ઉમેરાય તો આપણે માર્કોવની કર્વના નિયમ મુજબ વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન ઉપર જોડાય એટલે બ્રોમિન અહીંયા આવશે અને અહીંયા H આવશે એટલે CH3CH અને 2 Br બનશે. જવાબ ડી આવશે. હવે ઇથેનોલ વત્તા સોડિયમ બ્રોમાઇડ વત્તા સલ્ફ્યુરિક એસિડ X + Y + વોટર, તો X અને Y કયું હોય? દેખીતી વાત છે, ઇથેનોલમાં OH દૂર થાય ત્યાં બ્રોમિન આવે એટલે બ્રોમો ઇથેન બને. પછી અહીંથી સોડિયમ, અહીંથી ને OH આવશે, અહીંથી ને H આવશે એટલે પાણી. હવે આમાંથી ને H+ જાય એટલે HSO4- આમાંથી Br વપરાઈ જાય એટલે સોડિયમ એટલે NaHSO4 બ્રોમો ઇથેન અને પાણી આપે છે. કોના માટે ફક્ત 2 મોનોક્લોરો વ્યુત્પન્ન જ શક્ય છે? મોનો એટલે એક, એટલે આપણે નોર્મલ બ્યુટેન લઈએ એમાં એક વખત જ ક્લોરીન દાખલ કરવાનો. તો ધારો કે અહીંયા એક વખત ક્લોરીન આવે તો એ 1 બ્રોમોબ્યુટેન થાય, અહીંયા આવે તો એ 1 થાય. હવે ધારો કે આ બ્રોમિન અહીંયા આવે છે તો 2 બ્રોમોબ્યુટેન બને, અહીંયા હોય તો એ 2 થાય. એટલે 2 જ શક્યતા રહેશે નોર્મલ બ્યુટેન માટે. 38 નીચેની પ્રક્રિયામાં એ કયું હશે? હવે આપણને ખબર જ છે આલ્કોહોલને હેલોજન એસિડ સાથે નિર્જળ ZnCl2 ની હાજરીમાં ગરમ કરતા એટલે લ્યુકાસ કસોટી છે એટલે નિર્જળ ZnCl2 આવે. 39 નીચેની પ્રક્રિયામાં P અને Q શું હશે? અહીંયા P અને અહીંયા Q માગેલું છે. તો આલ્કોહોલ વત્તા સોડિયમ હેલાઇડ વત્તા P, તો અહીંયા આલ્કોહોલ સાથે X જોડાય અને હેલો આલ્કેન આપે છે RX બરાબર. પછી અહીં P તરીકે H2SO4 હોવો જોઈએ એટલે જ આમાંથી ને H+ આવે આલ્કોહોલમાંથી OH એટલે પાણી છૂટું પડે અને Q વાળો ભાગ હશે એ NaHSO4, આમાંથી ને HSO4- અને આમાંથી Na+ એટલે NH. જવાબ C આવશે. એટલે P વાળો ભાગ H2SO4 હોવો જોઈએ, Q વાળો ભાગ NaHSO4 હોવો જોઈએ. કયો પ્રક્રિયક આલ્કોહોલનું અનુવર્તી હેલાઇડમાં રૂપાંતર કરવા સૌથી ઉત્તમ છે? હવે આલ્કોહોલમાંથી SOCl2 લઈએ, અહીંથી ને OH જાય અને RCl બને, ભેગો આમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને, ઉડી જાય અને HCl બને, એ પણ વાયુ બને, એ બંને ઉડી જાય. એટલે સૌથી ઉત્તમ પદ્ધતિ છે CO2 ગેસ ઉડી જાય, HCl ગેસ એટલે ક્લોરો આલ્કેન શુદ્ધ મળે. એટલે સૌથી ઉત્તમ પદ્ધતિ SOCl2 ગણાય છે. હવે આપણે આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.